Hi friends, I'm Naresh Prajapati and you're watching one of your favorite channels VIP Academy and આજે શીખવાના છીએ something different સૌથી વધુ વપરાતા ક્રિયાપદો and yes બિલકુલ અલગથી ઇઝીલી શીખવાના છીએ દોસ્તો. તો કોઈ પણ વાક્ય હોય તો વાક્યનો જે મેઇન પાર્ટ છે, જે હાર્ટ છે, એ છે ઓફ કોર્સ ક્રિયાપદ. શું છે? ક્રિયાપદ. અને ક્રિયાપદ ઇંગ્લિશમાં શું કહે છે એ આપણે શીખ્યા હતા, પણ ફરી એક વખત તમને સમજાવી દઉં દોસ્તો કે ક્રિયાપદ છે અને ઇંગ્લિશમાં VERB વર્બ કહે છે. અને આ વર્બ છે એમાં ફેરફાર ચેન્જીસ થાય છે, એ ચેન્જીસ આપણે સમજીશું. એન્ડ હિયર વી ગો. યસ, ક્રિયાપદો. સો એનું પહેલું રૂપ છે એને ફર્સ્ટ ફોર્મ કહીશું V1. એનું બીજું રૂપ છે દોસ્તો એને આપણે V2 અને V2 ની જગ્યાએ તમે કહી શકો છો પાસ્ટ ફોર્મ. ઓકે. એન્ડ જે થર્ડ ફોર્મ છે, ત્રીજું રૂપ છે, એને આપણે કહીશું પાસ્ટ પાર્ટિસિપલ. શું કહીશું? પાસ્ટ પાર્ટિસિપલ. એનું ચોથું રૂપ છે V4, that is known as verb ing form. યસ. એન્ડ જે ફિફ્થ ફોર્મ જે ક્રિયાપદનું છે એને આપણે કહીશું દોસ્તો, જેને વર્બને ક્રિયાપદને એસ કે ઈએસ લાગે, પણ ઇમ્પોર્ટન્ટ જે વાત કરીએ ને, મહત્વનો જે ભાગ છે આ V1, આ V2 અને V3. ઓકે. સો એ વધારે વપરાય છે એટલે એની વાત કરીશું. એન્ડ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ યસ, આજે શીખવાના મોસ્ટ યુઝફુલ વર્બ્સ પાર્ટ 1. તો ગાઈસ આમાં અગત્યનું ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે? આપણે 10 ઓનલી 10 શીખીશું. એટલું જ નહીં, આ 10 આવડી જાય એના માટે પણ ક્વિઝ પણ રાખીશું તમારા માટે. યસ. સો યુ કેન સી, ગુજરાતી પહેલા હું બોલીશ એન્ડ એનું V1 મીન્સ બેઝ ફોર્મ, મૂળરૂપ કહીશું. એનું સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ આ શીખવાના છે. એન્ડ નંબર 1 ઇઝ સ્વીકારવું. તો સ્વીકારવું એના માટે શબ્દ છે ઇંગ્લિશમાં, મતલબ ક્રિયાપદ છે ટુ એક્સેપ્ટ. ACCEPT. Repeat. Very good. And now you can say accept. હવે સેકન્ડ ફોર્મમાં ed લાગશે દોસ્તો, accepted બોલાય, અને થર્ડ ફોર્મ accepted. તો to accept, accepted, accepted. Repeat. Very good. And number 2 is ઉમેરવું. તો ઉમેરવું means to add. ADD, add means ઉમેરવું થશે. And એનું સેકન્ડ ફોર્મ છે એમાં ed લાગશે, તો added અને added. Yes. So હવે તમે બોલશો to add, added, added. Repeat. Very good. And third, શિખામણ આપવી. તો ADVICE નહીં, ADVISE અને આગળ 2 મૂકીશું. એડવાઇઝ મીન્સ શિખામણ આપવી. સેકન્ડ ફોર્મમાં જો E આપેલું છે, રાઈટ, તો અહીંયા E નથી એટલે ED લાગ્યું. E આપેલું છે એટલે ઓનલી D લાગશે. એડવાઇઝ, એડવાઇઝ. To advise, advise, advise. Repeat. Very good. And next is ગોઠવવું, ટુ અરેન્જ. તો અરેન્જ મીન્સ ગોઠવવું. ARRANGE. યુ કેન સી ARRANGE. ઓરેન્જ નથી, અરેન્જ છે. ઓકે. હવે ડી આપેલું છે નહીં, ઈ આપેલું છે, રાઈટ, તો ડી લાગશે. અરેન્જ્ડ, અરેન્જ્ડ. ઓકે. ટુ અરેન્જ, અરેન્જ્ડ, અરેન્જ. રિપીટ. વેરી ગુડ. નેક્સ્ટ ઇઝ દલીલ કરવી. તો તમે આર્ગ્યુમેન્ટ વર્ડ સાંભળ્યો હશે, રાઈટ. તો આર્ગ્યુમેન્ટ વર્ડ છે પણ બેઝિકલી ટુ આર્ગ્યુ આવશે. ARGUE, આર્ગ્યુ. હવે તમને ખબર છે ઈ છે એટલે ઓનલી શું લાગશે? ડી. આર્ગ્યુડ, આર્ગ્યુડ આ રીતે બોલાશે. ટુ આર્ગ્યુ, આર્ગ્યુડ, આર્ગ્યુડ. રિપીટ. વેલ ડન. એન્ડ નાઉ નેક્સ્ટ ઇઝ યસ. નંબર 6, હિસાબ તપાસવો. હિસાબ કરવો ને હિસાબ તપાસવો. ઓડિટ વર્ડ તમે સાંભળ્યો હશે. ટુ ઓડિટ, AUDIT. રિપીટ. વેરી ગુડ. હવે એને ed લાગશે, તો ઓડિટેડ એન્ડ ઓડિટેડ. સેકન્ડ ફોર્મ એન્ડ થર્ડ ફોર્મ. ટુ ઓડિટ, ઓડિટેડ, ઓડિટેડ. રિપીટ. વેલ ડન. એન્ડ નેક્સ્ટ ઇઝ થવું, બનવું, હવું. તો દોસ્તો ટુ બી વર્ડ સાંભળ્યો છે. ટુ બી એટલે BE. ઓકે. એનું સેકન્ડ ફોર્મ છે વોઝ વર અને થર્ડ ફોર્મ છે બીંગ. સો ટુ બી એન્ડ સેકન્ડ ફોર્મ વોઝ વર બોલાશે. અહીંયા તમે વર બોલજો, વેર નહીં. એન્ડ બીન. ચલો. ટુ બી, વોઝ વર, બીન. રિપીટ. વેરી ગુડ. એન્ડ નેક્સ્ટ ઇઝ મારવું. તો મારી નાખવું એટલે કિલ થાય, પણ મારવું એનું ટુ બીટ થશે. BEAT. ટુ બીટ એટલે મારવું. એન્ડ સેકન્ડ ફોર્મ એ જ રહેશે. થર્ડ ફોર્મમાં ED ની જગ્યાએ EN લાગે છે. બીટન. ટુ બીટ, બીટ, બીટન. રિપીટ. વેરી ગુડ. એન્ડ નેક્સ્ટ ઇઝ
મૂર્ખ બનાવવું, તો તમે ફૂલિશ વર્ડ સાંભળ્યો છે, રાઈટ? પણ અહીંયા ફૂલિશ ની જગ્યાએ બીફુલ આવશે. ટુ બી ફૂલ, BEFOOL, બીફુલ એટલે મૂર્ખ બનાવવું. બીફુલ, બીફુલ, ઈડી લાગશે બંનેમાં, સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ. એન્ડ લાસ્ટ ઇઝ ભીખ માંગવી. તો બેગર વર્ડ તમે સાંભળ્યો હશે, પણ અહીંયા ટુ બેગ આવશે, BEG. એન્ડ સેકન્ડ ફોર્મમાં કંઈક અલગ છે, યસ, ડબલ G અને પછી ઈડી લાગે છે. તો આ સ્વર છે, એ રીતે પણ તમે યાદ રાખી શકો, અને થર્ડ ફોર્મ પણ એ જ છે. અને હવે તમારા માટે ગુડ ન્યૂઝ છે, એન્ડ ધેટ ઇઝ ક્વિઝ. તો આ જે 10 વર્બ શીખવાડ્યા એની આપણે ક્વિઝ રાખીશું. કરવાનું શું છે, તમારે કાઉન્ટ કરવાના છે. સાથે સાથે હું ગુજરાતી બોલું, પછી તમને 1 કે 2 સેકન્ડ આપીશ, અને એના પછી સેકન્ડ અને થર્ડ ફોર્મ. અને આઉટ ઓફ 10 કેટલા આવે છે તમારે કમેન્ટમાં લખવાનું છે, યસ. સો વન્સ અગેન, યસ, ફટાફટ લઈશું. સ્વીકારવું, ચલો. Yes, to accept. Second form, accepted, accepted. ચલો, second is ઉમેરવું. Come on. Yes, to add. Very good. Added and added. And next, શિખામણ આપવી. ADVICE. Very good. And second form, advice. Third form, advised. Next, ગોઠવવું. To arrange. Yes, very good. Arranged and arranged. D લાગશે only. And next one is દલીલ કરવી. Yes, to argue. Very good. Argued and argued. Okay, and next is yes, હિસાબ તપાસવો. તો to audit, audited, audited. Very good. And next one is થવું બનવું હોવું. Very easy. થવું બનવું હોવું. To be. Very good. Was, were, second form and third form been થશે. And next one is મારવું. ચલો, kill કે beat. Of course, to beat. Second form is beat and third form beaten. And next one is મૂર્ખ બનાવવું. To befool, befooled, befooled. And last is yes, ભીખ માંગવી. So to beg, begged and begged. So guys, out of yes. So number 11, 1 to 10 શીખ્યા, એટલે number 11, and that is વર્તવું. તો તમે સમજ્યા કે સાંભળ્યું હશે, રાઈટ? કે વર્તન કરવું, બિહેવિયર શબ્દ સાંભળે છે. ટુ બિહેવ, BEHAV, બિહેવ એટલે વર્તન કરવું. એન્ડ સેકન્ડ ફોર્મ બિહેવ્ડ, થર્ડ ફોર્મ ઇઝ બિહેવ્ડ. ઇન શોર્ટ પાછળ શું લાગે છે? ડી લાગે છે. ઓકે, નેક્સ્ટ ઇઝ એના પછી આવે છે માનવું. તો માન્યતા એટલે બિલીવ થાય, પણ માનવું એટલે બિલીવ થશે. એન્ડ સેકન્ડ ફોર્મમાં તમારે ખબર છે ડી લાગશે. એન્ડ યસ, ડી. So BELIEVE છે, એ ધ્યાનમાં રાખીશું. believe, believed, believed. Repeat. Very good. આ પણ જોઈ લે. behave, behaved, behaved. Very good. And next one is બાંધવું. તો બાંધવું એ અલગ અલગ, મકાન બાંધવું અલગ વસ્તુ છે. એન્ડ બુક બાઇન્ડિંગ શબ્દ સાંભળ્યો છે. તો અહીંયા આપણે કયો સેન્સ છે? તો ટુ બાઇન્ડ, BIND. બાઇન્ડ મીન્સ બાંધવું. એન્ડ સેકન્ડ ફોર્મ ઇઝ બાઉન્ડ. And third form is also bound, BOUND. Second and third same છે. તો to bind, bound, bound. Repeat. Very good, nice. And એના પછી આવે છે કરડવું, બચકું કરવું. તો એનું barking dog seldom bite તમે સાંભળ્યું હશે. તો અહીંયા બચકું ભરવું એટલે બાઇટ છે. ઓકે, એન્ડ BIT, બાઇટ બોલીશું દોસ્તો. એન્ડ સેકન્ડ ફોર્મ બીટ, એન્ડ થર્ડ ફોર્મ ઇઝ beaten. યસ, તો સ્પેલિંગ બીટન નો જો BITTEN છે. ઓકે, એન્ડ સેકન્ડ ફોર્મમાં ઈ નથી જોવાનું છે. સો બાઇટ, બીટ, બીટન. રિપીટ. યસ. એન્ડ 15th કંટાળો ઉપજાવવો. તો બોરિંગ શબ્દ સાંભળ્યો છે, રાઈટ? તો BORE આગળ 2 લાગશે, બોર. સેકન્ડ ફોર્મ ઇઝ ઓફકોર્સ ડી લાગશે. એન્ડ થર્ડ ફોર્મ ઇઝ સેમ. થર્ડ ફોર્મ ઇઝ સેમ રહેશે. ઓકે, તો આ થયા 5, એટલે મોર 15. અને એના પછી આગળ આપણે નેક્સ્ટ વર્બ શીખીશું, તૂટવું, તોડવું. સો તૂટવું કે તોડવું, એના માટે ઓફકોર્સ ટુ બ્રેક. એન્ડ સ્પેલિંગ છે BREAK, બ્રેક. સેકન્ડ ફ્રોમ બ્રોક. એન્ડ થર્ડ ફોર્મ ઇઝ બ્રોકન. બ્રોકન ગ્લાસ વર્ડ સાંભળ્યું છે, રાઈટ? સો ટુ બ્રેક, બ્રોક, બ્રોકન. રિપીટ. વેરી ગુડ. એન્ડ નેક્સ્ટ ઇઝ બાંધવું, મકાન બાંધવું. બિલ્ડિંગ વર્ડ સાંભળ્યો હશે, તો બિલ્ડિંગ માંથી ING કાઢો તો BUILD, બિલ્ડ થશે. વેરી ગુડ. એન્ડ એનું સેકન્ડ ફોર્મ છે, જે ડી છે ત્યાં તમારે ટી મૂકવાનું છે. બિલ્ટ, અને થર્ડ ફોર્મ પણ બિલ્ડ થશે. નેક્સ્ટ વન ઇઝ
બળવું કે બાળવું, તો એના માટે શબ્દ છે એનો બર્ન, ગેસ બર્નર વર્ડ તમે સાંભળ્યું છે, રાઈટ? સો ટુ બર્ન, BURN, એન્ડ સેકન્ડ ફોર્મ એન ની જગ્યાએ ઓફકોર્સ એમ ના પણ ટી લાગશે, બન્ટ બોલાશે, એન્ડ થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો બન્ટ. એન્ડ નેક્સ્ટ વન ઇઝ યસ, દેટ ઇઝ દાટવું કે દફનાવવું. તો વર્ડ છે બરી, BURY આગળ ટુ બરી. હવે દોસ્તો વાય છે એ વાય નો આઈ કરીને એડી લાગશે, તો સેકન્ડ ફોર્મ બરીડ થશે. એન્ડ સેકન્ડ ફોર્મ બરીડ એઝ આઈ ટોલ્ડ, એન્ડ થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો બરીડ. એન્ડ લાસ્ટ ઇઝ પાંજરામાં પૂરવું, દેટ ઇઝ CAGE, કેજ એટલે પાંજરું પણ થાય અને કેજ એટલે એમાં પૂરવું પણ થશે. સ્પેલિંગ છે ટુ CAGE, કેજ, and D લાગશે caged, cased. So once again, to break, broke, broken, to build, built, built, to burn, burnt, burnt, to bury, buried, buried, and to cage, caged, caged. Okay. તો હવે તમારા માટે તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્વિઝમાં શું કરવાનું છે કે હું અટકું તરત તમારે બોલવાનું અને તમારા જે માર્ક્સ આવે છે આઉટ ઓફ 10 એ કમેન્ટ બોક્સમાં લખવાના છે. સો નંબર 1 ઇઝ યસ, ફર્સ્ટ વર્તવું, come on, to, very good, behave, second form behaved, and third form same, very good. And next one is yes, manvu. So manvu means to, very good, believe, second form believed, third form is also believed. And next one is bandhvu, so to bind, very good, and then bound, and third form is also bound. And next one is karadvu, bachku, barvu, come on, to bite, very good, and second form beat, and third form beaten. And next one is kantado upjavo, to bore, BORE, and second form board, and third form is also board. And now next one is yes, to ke todvu, to break, very good, and second form is broke, and third form is broken, broken glass. And next one is bandhu, makan, building upati, to build, second form built, and third form is yes, built, very good. And next one is 18th badvu ke badvu, ena માટે એનો શબ્દ to burn, second form burnt, and third form is also burnt, very good. And next one is to દાટવું કે દફનાવવું, એના માટે આવશે to bury, and y નો યાદ છે ને, આઈ કરી buried and buried. And finally last is પાંજરામાં પૂરવું, to cage, and second form is cage, and third form is caged. હવે part 3 આવી રહ્યો છે, which is very very important. So part 1 અને 2 માં આપણે છે ને 1 to 10 લીધેલા, રાઈટ? આજે આપણે એક સ્ટેપ આગળ જઈશું, part 3 માં આપણે 1 to 15, yes, basically number 21. તો શાંત પાડવું એના માટે શબ્દ છે CALM, પણ બોલાય કાલમ નહીં, to calm બોલાય, and calmed, calmed. Okay, CALM, repeat. CALM. Yes. And calm, calmed, calm, repeat. Calm, calmed, calm. Yes. Next છે કાળજી કે દરકાર રાખવી, એના માટેનો શબ્દ છે to care, CARE, repeat. CARE. Yes. So finally to care, cared, cared, repeat. To care, cared, cared. And next લઈ જવું કે ઊંચકવું, એના માટેનો શબ્દ છે to carry, CARRY, repeat. CARRY. Yes. And એમાં સેકન્ડ ફોર્મ છે દોસ્તો, એ જે y છે એનો I કરીને એડી થશે, it is carried and carried. Finally carry, carried, carried, repeat. Carry, carried, carried. Very good. Next ઉજવવું means to celebrate, and spelling CELEBRATE, repeat. CELEBRATE. Yes. And second પાછળ D લખશે, third માં D લખશે. Finally to celebrate, celebrated, celebrated. To celebrate, celebrated, celebrated. Yes. And next એના પછી આવે છે બદલવું, to change, and spelling is simple, CHANGE. CHANGE. And second form પાછળ D લખશે, third form માં D, અને બોલાય છે to change, changed, changed. To change, changed, changed. Yes. એના પછી છે તાલીમ આપવી, અને એના માટેનો શબ્દ છે કોચિંગ ક્લાસ ઉપરથી તમે યાદ રાખી શકો, to coach, COACH. COACH. Yes. And second form માં ED લખશે, third form માં ED લખશે. Finally to coach, coached, coached.
ટુ કોચ કોચડ કોચડ. યસ. એન્ડ નેક્સ્ટ એના પછી આવે છે વાળ ઓળવા, એના માટેનો શબ્દ છે COMB, પણ કોમ્બ નહીં બોલે, કોમ બોલાશે, કોમ, COMB, રિપીટ. COMB. એન્ડ બોલાય છે ફાઇનલી ઈડી લાગશે કોમ, કોમ્ડ, કોમ્ડ. કોમ્ડ કોમ્ડ. યસ. એના પછી મનાવવું કે ખાતરી કરાવી, અને એના માટે કન્વિન્સ શબ્દ તમે સાંભળ્યો હશે, કન્વિન્સ, CONVINCE. CONVINCE. યસ. એન્ડ પાછળ ડી લાગશે એટલે સેકન્ડ ફોર્મ, ફરીથી ડી લાગે થર્ડ ફોર્મ, ટુ કન્વિન્સ, કન્વિન્સ્ડ, કન્વિન્સ્ડ. ટુ કન્વિન્સ કન્વિન્સ્ડ કન્વિન્સ્ડ. એન્ડ એના પછી આવે છે રાંધવું, ધેટ ઇઝ ઇઝી, ટુ કુક, COOK. ટુ કુક COOK. એન્ડ પાછળ ડી લાગશે, એન્ડ કુકડ નહીં બોલવાનું, કુકડ, હા ને, ટુ કુક, કુકડ, કુકડ. ટુ કુક કુકડ કુક. યસ. એન્ડ નકલ કરવી, એના માટેનો શબ્દ છે કોપી, COPY. અને તમને ખબર છે કે ઈડી ક્યારે લાગશે, જ્યારે વાય નો આઈ થશે એના પછી ઈડી બેઝિકલી. સો COPY, કોપી. COPY. યસ. એના પછી કોપીડ, કોપીડ, ફાઇનલી ટુ કોપી, કોપીડ, કોપીડ. ટુ કોપી કોપીડ કોપીડ. યસ. એન્ડ નેક્સ્ટ કિંમત બેસવી, એના માટેનો શબ્દ છે કોસ્ટ, વેરી ઇઝી. અને સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ એક જ થાય છે, ગુડ ન્યૂઝ છે. સો COST. COST. યસ. એન્ડ ફાઇનલી બોલીશું કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. કોસ્ટ કોસ્ટ કોસ્ટ. એના પછી આવરી લેવું, ટુ કવર, COVER, રિપીટ. COVER. યસ. એન્ડ ઈડી લાગશે અને બોલાશે ટુ કવર, કવર્ડ, કવર્ડ. ટુ કવર કવર્ડ કવર્ડ. એન્ડ નેક્સ્ટ ગોખવું, એના માટેનો શબ્દ છે ક્રેમ. યસ. પણ એના પહેલા આપણે ફરી એક વખત જોઈ લઈએ. આવરી લેવું પણ આવી ગયું, અને હવે યસ, ગોખવું, ક્રેમ, CRAM, રિપીટ. CRAM. યસ. અને ડી લાગશે, એન્ડ ફાઇનલી ડી, પણ એક વસ્તુ જુઓ કે ડી લાગે એના પહેલા લાસ્ટ લેટર એમ બેવડાય છે. ટુ ક્રેમ, ક્રેમ્ડ, ક્રેમ્ડ. ટુ ક્રેમ ક્રેમ્ડ ક્રેમ્ડ. યસ. એના પછી આવે છે સર્જન કરવું, ક્રિએટ. તો દોસ્તો સ્પેલિંગ છે CREATE. CREATE. યસ. અને બોલાય છે ક્રિએટ, સેકન્ડ ફોર્મ ઈડી ને ડી લાગશે, એન્ડ ડી લાગશે ટુ ક્રિએટ, ક્રિએટેડ, ક્રિએટેડ. ટુ ક્રિએટ ક્રિએટેડ ક્રિએટેડ. એન્ડ લાસ્ટ ઇઝ ઓળંગવું, ટુ ક્રોસ, CROSS. CROSS. એન્ડ ઈડી લાગશે અને બોલાય છે ટુ ક્રોસ, ક્રોસ્ડ, ક્રોસ્ડ. ટુ ક્રોસ ક્રોસ્ડ ક્રોસ્ડ. યસ. તો દોસ્તો હવે તમારા માટે ગુડ ન્યૂઝ છે, તમે સમજી ગયા હશો. યસ. તો ક્વિઝ, બેઝિકલી ક્વિઝમાં શું કરીશું, આ 15 જે વર્બ છે રિપીટ કરીશું, અને રિપીટ કરીએ ત્યારે હું થોડો વચ્ચે પોઝ આપું. એક્ઝામ્પલ, હું બોલું છું જવું, ટુ, તો તરત તમારે બોલી જવાનું છે ગો. અને આ રીતે આઉટ ઓફ 15 તમારે કેટલા માર્ક્સ આવે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. સો લેટ્સ બિગિન ક્વિકલી, ફટાફટ. યસ. તો શાંત પાડું, ટુ કામ. યસ, કામ, ધેન કામ. ઓકે. નેક્સ્ટ કાળજી કે દરકાર રાખવી, ટુ કેર, કેર્ડ, કેર્ડ. વેરી ગુડ. નેક્સ્ટ લઈ જાવ કે ઊંચકવું, ટુ કેરી, કેરીડ, કેરીડ. ઓકે. નેક્સ્ટ ઉજવવું, ટુ સેલિબ્રેટ, સેલિબ્રેટેડ, સેલિબ્રેટેડ. વેરી ગુડ. નેક્સ્ટ યસ, બદલવું, ટુ ચેન્જ, ચેન્જ, ચેન્જડ. યસ. એન્ડ નેક્સ્ટ તાલીમ આપી, ટુ કોચ, કોચ્ડ, કોચ્ડ. વેરી ગુડ. એન્ડ નેક્સ્ટ વાળ ઓળવા, ટુ કોમ, કોમ્ડ, કોમ્ડ. યસ. કોમ નહીં બોલવાનું, કોમ બોલવાનું છે. એન્ડ મનાવવું, ટુ કન્વિન્સ, કન્વિન્સ્ડ, કન્વિન્સ્ડ. એન્ડ નેક્સ્ટ યસ, રાંધવું, ટુ કુક, cooked, cooked. Very good. And next નકલ કરવી, ટુ કોપી, કોપીડ, કોપીડ. And next yes, કિંમત બેસવી, ટુ કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. And next is આવરી લેવું, ટુ કવર, કવર્ડ, કવર્ડ. Very good. And next એના પછી આવે છે દોસ્તો યસ, ગોખવું, ટુ ક્રેમ, ક્રેમ, ક્રેમ્ડ. And next is સર્જન કરવું, ટુ ક્રિએટ, ક્રિએટેડ, ક્રિએટેડ. And last is ઓળંગવું, ટુ ક્રોસ, ક્રોસ્ડ, ક્રોસ્ડ. સો 35 અહીંયા પૂરા થાય છે. યસ. સો રડવું, ચીસ પાડવી, એના માટેનો શબ્દ છે ટુ ક્રાય, CRY. રિપીટ. CRY. આમાં વાય નો આઈ કરી ઈડી લાગશે, સેકન્ડ ફોર્મમાં, થર્ડ ફોર્મ એસ હશે. ટુ ક્રાય, ક્રાઇડ, ક્રાઇડ. ટુ ક્રાય ક્રાઇડ ક્રાઇડ. વેરી ગુડ. રિપીટ કરવાનું છે જેથી જલ્દી તમને આવડે. સાજા કરવું કે ઇલાજ કરો, એના માટેનો શબ્દ છે ક્યોર. યસ. સ્પેલિંગ CURE. રિપીટ. CURE. યસ. એન્ડ પાછળ ડી લાગશે. ફાઇનલી ટુ ક્યોર, ક્યોર્ડ, ક્યોર્ડ. ટુ ક્યોર ક્યોર ક્યોર. યસ. વેરી ગુડ. એના પછી જાહેર કરવું, એના માટેનો શબ્દ છે, તમે જાણતા છો, ડિક્લેર.
DECLARE repeat. DECLARE. Yes, and પાછળ D લાગશે and finally D to declared. To declare. Very good. એના પછી આવે છે yes, શણગારવું, decorate, DECORATE. DECORATE. and પાછળ D લગાડો એટલે સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ એ રીતે to decorate, decorated. To decorate. વેરી ગુડ. એના પછી આવે છે દૂર કરવું, કાઢી નાખવું, તો delete શબ્દ તમે સાંભળ્યો હશે. યસ, ટુ delete, DELETE. આમાં યાદ રાખવાની ટેકનિક બધામાં E આવે છે. DELETE રિપીટ. DELETE. એન્ડ પાછળ D લાગે, થર્ડ ફોર્મ એ જ. ટુ delete, deleted. To delete, deleted. યસ. એના પછી વહેંચવું, પહોંચાડવું, તો માલની ડિલિવરી શબ્દ સાંભળ્યો છે, રાઈટ? તો એ જ શબ્દ છે ટુ ડિલિવર, DELIVER. DELIVER. આમાં લીવ તમે યાદ રાખો ને, LIV તો ઇઝીલી યાદ રહેશે. ઓકે, એન્ડ પાછળ ED લાગશે, થર્ડ ફોર્મમાં ED. ફાઇનલી ટુ delivered. To deliver. એન્ડ રોકી રાખવું, એના માટે સ્ટુડન્ટ જ્યારે કોલેજમાં કોપી કરે જ નથી અને ડિટેઇન કરતા કદાચ સાંભળ્યું હશે, એ રીતે પોલીસ પણ જ્યારે અરેસ્ટ નહીં પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ લઈ જાય ત્યારે એને ડિટેઇન શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. DETAIN. DETAIN. યસ, એન્ડ પાછળ ED લાગશે, ડિટેઇન. ટુ ડિટેઇન. To detain. યસ. એના પછી આવે છે ખોદવું, તો ડીગ શબ્દ સાંભળ્યો છે, ડિગિંગ વર્ક, રાઈટ? DIG રિપીટ. DIG. એન્ડ સેકન્ડ ફોર્મમાં ડગ, થર્ડ ફોર્મમાં પણ ડગ. તો બદલાય છે, ધ્યાન રાખશો. યસ, ટુ ડીગ, ડગ. To dig, dug. યસ, એન્ડ દિગ્દર્શન કરવું, તો તમે ડાયરેક્શન શબ્દ સાંભળ્યો છે, રાઈટ? અને એના ઉપરથી ડાયરેક્ટર. યસ, મૂવીને એક નવી દિશાએ લઈ જાય ડાયરેક્ટર, પણ એના માટે પૈસા રોકે, ઇન્વેસ્ટ કરે અને બનાવે, તો એને કહે છે પ્રોડ્યુસર. યસ, સો DIRECT, ડાયરેક્ટ. DIRECT. Direct, very good. And ED લખશે directed. Finally to directed. To directed. Very good. અને એના પછી અનાદર કરવો, yes, disobey, DISOBEY. DISOBEY. યસ, અને પાછળ આને ED લાગશે, થર્ડ ફોર્મમાં પણ એ રીતે. ફાઇનલી disobeyed. યસ, અને પ્રદર્શનમાં મૂકવું, દેખાડવું, તો ડિસ્પ્લે શબ્દ તમે સાંભળ્યો હશે, રાઈટ? DIS યાદ રાખો, પછી પ્લે તો છે જ અંદર. DISPLAY રિપીટ. DISPLAY. એન્ડ પાછળ ED લાગશે, જે રીતે પ્લેનું પ્લેડ થાય એ રીતે તમે યાદ રાખી શકો છો. એન્ડ ટુ displayed. To display. યસ, એના પછી ખલેલ પહોંચાડવી, તો ડિસ્ટર્બ શબ્દ, DISTURB રિપીટ. DISTURB. પાછળ ED લાગશે, થર્ડ ફોર્મમાં પણ ED લાગશે. ફાઇનલી ટુ disturb. To disturb. યસ, એન્ડ ફાઇનલી ખેંચવું, દોરવું, તો એના માટેનો શબ્દ છે DRAW. લકી ડ્રો શબ્દ સાંભળે છે, રાઈટ? સો DRAW રિપીટ. DRAW. યસ, એન્ડ એનું જે સેકન્ડ ફોર્મ છે એના DREW હશે, અને થર્ડ ફોર્મમાં DRAWN. આ રીતે છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. ફાઇનલી ટુ drawn. To drawn. યસ, એન્ડ ફાઇનલી એના પછી આવે છે કપડાં પહેરવા, એના માટે DRESS. ડ્રેસ એક નાઉન તરીકે એનો મીનિંગ છે ડ્રેસ ખરીદે, અને જ્યારે એમ કહ્યું કે હું ડ્રેસ અપ અને ડ્રેસિંગ ટેબલ સાંભળ્યું છે, તો સ્પેલિંગ છે DRESS રિપીટ. DRESS. યસ, અને એનું જે સેકન્ડ ફોર્મ છે એને ED લાગશે, થર્ડ ફોર્મમાં ED લાગશે. ફાઇનલી ટુ dressed. To dress. એન્ડ લાસ્ટ ઇઝ શિક્ષણ આપવું, કેળવવું, એન્ડ that is, can you imagine, that is educate. Yes, so EDUCATE repeat. EDUCATE. So educated, પાછળ D લાગશે, to educated. To educated. વેરી ગુડ. તો આ રીતે રિપીટ તમે કર્યા, અદ્ભુત. અને હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તમારા માટે ક્વિઝ છે, જેમાં હું થોડો સમય અટકું, તમારે ફટાફટ બોલવાનું. ફાઇનલી આઉટ ઓફ 15 કેટલા આવે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે. સો લેટ્સ ડુ ઇટ. રડવું, ચીસ પાડવી, ટુ cried. વેરી ગુડ. નેક્સ્ટ, સાજા કરવું કે ઇલાજ કરવો, ટુ cured. એન્ડ નેક્સ્ટ, જાહેર કરવું, ટુ declared. એન્ડ નેક્સ્ટ, શણગારવું, ટુ decorated. યસ, એન્ડ નેક્સ્ટ, દૂર કરવું, delete યાદ હશે, ટુ deleted. એન્ડ નેક્સ્ટ, યસ, વહેંચવું, પહોંચાડવું, ટુ delivered. એન્ડ નેક્સ્ટ, રોકી રાખવું, ટુ સ્ટોપની જગ્યાએ detain, ટુ detained. એન્ડ નેક્સ્ટ, ખોદવું, ટુ dug. વેરી ગુડ. એન્ડ નેક્સ્ટ, દિગ્દર્શન કરવું, ટુ directed. એન્ડ નેક્સ્ટ,
અનાદર કરવું, ટુ ડિસઓબે, ડિસઓબેડ, ડિસઓબેડ. નેક્સ્ટ, પ્રદર્શનમાં મૂકવું, દેખાડવું, ટુ ડિસ્પ્લે, ડિસ્પ્લેડ, ડિસ્પ્લેડ. નેક્સ્ટ, ખલેલ પહોંચાડવી, ટુ ડિસ્ટર્બ, ડિસ્ટર્બ, ડિસ્ટર્બ. વેરી ગુડ. એન્ડ નેક્સ્ટ, ખેંચવું કે દોરવું, યસ, DRAW આ છે, ડ્રો, ડ્રુ એન્ડ ડ્રોન, યસ. એન્ડ નેક્સ્ટ, કપડા પહેરવા, ટુ ડ્રેસ, ડ્રેસ્ડ, ડ્રેસ્ડ. એન્ડ ફાઇનલી, શિક્ષણ આપવું કે કેળવવું, ટુ એજ્યુકેટ, એજ્યુકેટેડ, એજ્યુકેટેડ. એન્ડ દોસ્તો, યસ, ટોટલ માર્ક્સ એટલા કોમેન્ટ બોક્સમાં યસ લખવાનું છે, તમારા ગામનું નામ કે શહેરનું. એન્ડ જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટમાં તમે લખી શકો છો જે કહ્યું એ, શેર કરો, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર વિડીયો. તો આપણે 1 2 3 4 પાર્ટ્સ આપણે એ કમ્પ્લીટ કર્યા. એન્ડ હજી પણ ઇમ્પોર્ટન્ટ વર્બ છે એના વિડીયો આપણે બનાવતા રહીશું. તબ તક કે લીએ થેન્ક યુ, બાય, ટેક કેર.